ભરૂચમાં જીએનએફસી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં લોકો જોડાયા. 21મી જૂનના રોજ વન અર્થ વન હેલ્થની અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ સાથે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભરૂચ જિલ્લા કક્ષાની ઉજવણી જીએનએફસી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, અધિકારીઓ, સંસ્થાઓ, શાળાના વિદ્યાર્થીઓ અને એનજીઓના લોકોએ હાજર રહી યોગમાં જોડાયા હતા. આ તબક્કે સૌપ્રથમ ઉપસ્થિત સૌ મહાનુભાવોએ પ્રથમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વડનગર ખાતે યોજાયેલા વિશ્વ યોગ દિવસના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. તેમણે ગુજરાતના લોકોને સંબોધન કરતા વિશ્વ યોગ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશના નામ યોગ દિવસ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ લોકોએ નિહાળ્યું હતું. ભરૂચ જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જીએનએફસી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને પદાધિકારીઓએ યોગ કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ગુજરાત યોગ બોર્ડના સ્વયંસેવકો, સંસ્થાઓ, એનજીઓ અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જોડાઈને યોગ કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભારતીય સંસ્કૃતિની ધરોહર અને વારસાને જીવંત રાખવા, યોગાસન અને તેનાથી થતા ફાયદાઓ વિશે વધુમાં વધુ નાગરિકો જાગૃત થાય, યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવવા અને નિયમિત યોગ કરવા લોકોને અપીલ કરી હતી. ભરૂચમાં આ જ ઉદ્દેશ્ય સાથે ભરૂચ જિલ્લા કક્ષાએ તેમજ ભરૂચ જિલ્લાની તમામ નગરપાલિકા કક્ષા, તાલુકા કક્ષા સહિત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તબક્કે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણા, જિલ્લા એસપી મયુર ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, નિવાસી કલેક્ટર NR ધાંધલ, પૂર્વ મંત્રી કુમાનસિંહ વાસિયા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, દિવ્યેશ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી, જીએનએફસીના અધિકારીઓ સહિત વિવિધ સંસ્થાઓના લોકો ઉપસ્થિત રહી યોગમાં જોડાયા હતા. આજે વિશ્વ યોગ દિવસનો 11મો પ્રકરણ હતું અને એમાં જે થીમ છે એમાં યોગ ફોર વન અર્થ વન નેશન, અને આ થીમ મુજબ આજે માનનીય વડાપ્રધાનશ્રીએ વિશાખાપટ્ટનમ મુજબ પોતાનો કાર્યક્રમ યોગનો કર્યો. માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાતનાઓએ પણ ગુજરાતમાં વડનગર ખાતે આ યોગાસનનો કાર્યક્રમ કર્યો અને સમગ્ર વિશ્વમાં આજે વિશ્વ યોગ દિનની ઉજવણી થઈ. ભરૂચમાં જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ભવનમાં પણ આજે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના અધિકારી, ભરૂચના ધારાસભ્ય શ્રી, ડીડીઓ શ્રી, પ્રાંત અધિકારી શ્રી તેમજ ભરૂચની યોગ સંસ્થાઓ, ગુજરાત યોગ બોર્ડ, પતંજલિ યોગ બોર્ડ અને બીજી અનેક નામી અનામી સંસ્થાઓએ આ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો. અનેક આજે વિશ્વ યોગ દિનની ભવ્ય ઉજવણી થઈ. આજે 21 જૂન 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભરૂચ જિલ્લાની જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ જીએનએફસી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજન થયું છે. ખૂબ સુંદર વાતાવરણમાં અને જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારી, એસપી ભરૂચ અને જિલ્લા સ્તરના તમામ અધિકારીઓ, સામાજિક આગેવાનો અને ભરૂચ શહેરના નાગરિક ભાઈઓ બહેનોની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે. એ યાદ અપાવવું જરૂરી છે કે ગુજરાત રાજ્ય કક્ષાનો કાર્યક્રમ માન્ય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની જન્મભૂમિ વડનગર ખાતે જેનું આયોજન થયેલું છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આ કાર્યક્રમમાં સામેલ થયા છે. બંને મહાનુભાવોનું માર્ગદર્શન થયું છે. ફરીથી આજના 21 જૂનના યોગ દિવસ નિમિત્તે ભરૂચ શહેર અને જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનો આજના વિડીયો સંદેશ દ્વારા સમગ્ર રાજ્યને અને દેશને આગામી દિવસોમાં યોગ માટે પ્રેરણા મળી રહે એ પ્રકારનો સુંદર કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં જીએનએફસી ખાતે આયોજિત થયો છે. સતીશ મહેતા, જીએનએફસી. 21મી જૂન 2025 આજના દિવસે વિશ્વ યોગ દિવસનું આયોજન જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે અને આ આયોજનમાં ભરૂચ જિલ્લાના કલેક્ટર સાહેબ તેમજ ધારાસભ્યશ્રી
ડીડીઓ સાહેબ તેમજ અન્ય ઉપસ્થિત અધિકારીગણ ઉપસ્થિત રહેલ અને ભરૂચ જિલ્લામાંથી વિવિધ સ્કૂલ તેમજ કોલેજમાંથી અને સામાન્ય નાગરિકગણ પણ આ યોગના દિવસે યોગની અંદર સામેલ થયેલ અને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખૂબ સરસ રીતે માનનીય પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ માનનીય ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભ સંદેશ સાથે યોગ દિવસનું શરૂઆત કરવામાં આવેલ અને ત્યારબાદ દરેક વ્યક્તિએ અલગ અલગ યોગાસન કરી અને એક સમગ્ર વિશ્વની અંદર યોગનો સંદેશ મોકલેલ છે. આમ વડાપ્રધાન શ્રીના આ દિવસે જે યોગ સમગ્ર વિશ્વની અંદર સંદેશ આપેલ છે તેને સુજાગર કરેલ છે અને જીએનએફસી અને એનું અધિકારીગણ આ સમગ્ર આયોજનમાં સાથે રહેલ છે. આભાર. આજે સમગ્ર જિલ્લામાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ છે. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે જીએનએફસી ખાતે લગભગ 1000 જેટલા લોકોની ઉપસ્થિતિમાં યોજાયો છે. વરસાદી માહોલ હોવાના કારણે ઇન્ડોર કાર્યક્રમ રાખવામાં આવેલો અને ખૂબ જ શાંતિપૂર્ણ યોગની પ્રક્રિયામાં ભાગ લઈ અને જિલ્લાના નાગરિકો સહયોગ આપેલો છે. સર્વે ખૂબ પ્રગતિ કરો, જિલ્લો પ્રગતિ કરે એવી શુભકામનાઓ સાથે ધન્યવાદ.